આ પીળા કલરની બસ કોઈ મુસાફરો માટે નથી, પણ આ બસ છે હરતી ફરતી શાળા. અમરેલીના રસ્તાઓ પર દોડતું આ શિક્ષણનું ધામ છેલ્લા 5 વર્ષથી સ્લમ વિસ્તારના બાળકોના જીવનમાં ઉજાસ પાથરી રહ્યું છે. પીજીવીસીએલ દ્વારા CSR અંતર્ગત મળેલી આ લેલેન્ડ બસમાં બ્લેકબોર્ડ, પુસ્તકો અને બેસવાની ઉત્તમ વ્યવસ્થા છે. ગરીબી કે સ્થળાંતરને કારણે જે બાળકો શાળાએ નથી જઈ શકતા તેમને ગાયત્રી મંદિર વિસ્તારમાં લાવીને ગુજરાતી, અંગ્રેજી અને ગણિતનું જ્ઞાન પીરસવામાં આવે છે. આજે 50 જેટલા બાળકો અહીં હોશે હોશે ભણવા આવે છે. શું ભણાવે છે બેટા? અહીંયા ABCD, એકડા અને વાંચન લેખન કરાવે છે. સ્કૂલ બસમાં ભણવાનો અનુભવ કેવો છે? બહુ સારું. પરિવારની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય પણ બાળક અભ્યાસથી વંચિત ન રહેવું જોઈએ. આ હરતી ફરતી શાળામાં માત્ર અક્ષર જ્ઞાન નથી અપાતું, પણ બાળકો પ્રત્યેની સંવેદના પણ વણાયેલી છે. અહીં ફરજ બજાવતા શિક્ષિકા ગીતાબેન મકવાણા બાળકોને એટલી જ મમતાથી ભણાવે છે જેથી બાળકોને લાગે કે શિક્ષણ એ તેમનો અધિકાર છે. આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની. બધા સ્ટુડન્ટ આવે જ છે અહીંયા સ્કૂલમાં, અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારી રહ્યા છીએ. કેટલા ટાઈમથી ચાલુ છે? અને હું અહીંયા આવું છું એને 6-7 મહિના જેવું થઈ ગયું છે, અને બહુ મજા આવે છે બાળકોને અહીંયા ભણાવવાની. 2 પાળીમાં હોય છે? હા, સવારે હોય છે અને સાંજે હોય છે. આ પ્રોજેક્ટ ચલાવવાનો મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું છે તથા સ્કૂલે જતા કરવાનું છે. જે માટે તમે જોઈ શકો છો કે આ સાઈડ જે ઝૂંપડપટ્ટીના 100 બાળકો હતા જે કોઈ પણ સ્કૂલે ન જતું 5 વર્ષ પહેલાં, આજે બધા જ બાળકો સ્કૂલે જાય છે. દર મહિને 15થી 20 હજારના ખર્ચે ચાલતી આ શાળાએ એવા બાળકોને તૈયાર કર્યા છે જેઓ ક્યારેય સ્કૂલે નહોતા ગયા અને આજે તેઓ મુખ્યધારાની શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. આ માત્ર બસમાં ચાલતી શાળા નથી, પણ સ્લમ વિસ્તારના બાળકોના સપનાઓને નવી ઉડાન આપતું આશાનું કિરણ છે.